તમે મને જોઈએ કે ના જોઈએ જોઈએ કે મહારાજ પહેલાંથી શું કરે છે કેમ કરે છે શું વિચારે છે જોઈએ કોક ના જોઈએ કોક બરાબર સારો ખોટો વિચાર કરતા બીજું જોતા હોય પિક્ચર જોવા જતા હોય મોબાઈલ જોતા હોય ધંધો પર જોતા હોય શું કરે છે જોતા હોય જોઈએ કોણ તમે એ જોઈએ કહો એમ તમે તમને જોઈએ કહો તો વિચાર કહેવાય મસ્ત કેવો બરોબર આ વ્યક્તિ એક છે ને આ વ્યક્તિ આ એક વ્યક્તિ છે જીતુભાઈ તમે આ ભાઈને જોઈએ કોણ મોટા ભાઈ શું કરે છે કેમ કરે છે કેવું બોલે છે મીઠું બોલે છે સારું બોલે છે આ ધંધો કરે છે આ કમાઈ જાય છે જોઈએ કોક ના જોઈએ કોક બધા વિચારો જાણો ને નજીક અભ્યાસ હોય એટલે બરાબર એ જે વ્યક્તિ એક છે ને એક વ્યક્તિ જેવું છે આ વ્યક્તિને જુઓ એ પ્રમાણે એ શું વિચારે છે શું કરે છે શું વિચારો કરે આ બધી વાત બરાબર તમે જે કહો છો પણ જે અનુભવવાનું વિચારવાનું છે ને ત્યાં સારું અટકી જવાય છે. હું કોઈ વિચારવાનો ને હા એ બરાબર એટલે એ રીત બતાવો કે અમે વિચારી છે વિચારવાનું કઈ નથી આ વ્યક્તિત્વને જોવું એ જ વિચાર છે. મારા મનમાં બીજું કંઈક છે એ વિચારવાનું નથી હું કોઈ વિચારવાનું નથી. હા અને જુદું જુઓ ને તમે હા. એ નામ જ્ઞાન બસ બીજું કોઈ નહીં બસ. વિચારવાનું કોઈ નહીં આ જીવનમાં જે તે વિચાર તમારા નહીં ને તો વ્યક્તિને કહેવાય ને એ વ્યક્તિ આ એક વ્યક્તિ આ વ્યક્તિ તો જેને અલગ જુઓ છો ને તમે જેના જુદા જ નહીં તો આના તમે જુદા છો એ જ્ઞાનનો વિચાર કહેવાય પછી બીજું વિચારો તમારું શું વિચારો બહુ મતલબ ના એટલે આપણે આ પત્રો જે વાંચીએ છીએ ને શાંતિભાઈના પત્રો શાંતિભાઈ જે હિસાબે વિચારીને એ એ બધું તમને વાત દેખાવા માટે કે છે ને હે એ તમને દેખાવા માટે આ વાત થાય ને હા. આને જુઓ ને એ દેખાવા માટે પછી કપડું લીધા આવજો એ જ લીધા આવજો પડે. આને જુઓ ને એ આખું જીવન પ્રકૃતિનું કહેવાય અહમ બધી પ્રકૃતિ કહેવાય તમે જુદા કહેવાય તો જુદા છો તો પ્રકૃતિની બધું જે આવતું હોય બધું તમને ભાવ પડે આટલું સમજો આઠે આઠ કાગળ તમે મોઢો બોલી જાઓ એ બોલો બધું એવું જ હોય સાચું જ પડે સાંજે એવું પડે તમારું બધું પડે જુદું જુઓ તો જુદી જોઈએ એના જેવું બોલ્યું સાચું નહીં તો જે બોલો એ નોખા જો યાદમાં વિચારે બોલે કહેવાય શાંતિ બોલે બોલવું એ ના હોય ના એ એવી રીતે હા એ નોખા જ હોય છે દૂર હા, જાઓ એ- તો બોલી શકો જ્યારે એ વિચાર રજૂ કરે છે ને ત્યારે આપણને શાંતિ બી કબૂલાત થાય છે કે હા બરાબર છે પણ એ જે દ્રષ્ટિથી વિચારે છે એ દ્રષ્ટિથી આપણે નથી વિચારી શકતા. પિંડમાં શું ચાલ જોઈએ તો હા તો ક્યાંથી પિંડની માર તો વાત કરું છું કે પિંડની માર હતા એ પિંડની માર છો તો એ વિચાર તમે વિચારી શકો દરબાર વિચારતા તમે વિચારી શકો રામ વિચારતા વિચારી શકો કૃષ્ણ વિજય વિચારી શકો આ રીત આ છે કેવું આ જે જીવન બહારનો જીવન છે ને એ તમારો નથી એ જોનાર તમે છો એ વિચાર છે હમણાં જેવું એની વિચારો આને જુદું જોવું એ બધું દેખાય તો આ જીવનમાં જે વિચાર તમે કરો છો ને ઉઠતા બેસતા ઉઠતા રાખતા રાગ થાય દ્વેષ થાય ભય થાય મોહ થાય વિષય ના થાય વિકાસ ના થાય લાગણીઓ ના થાય હા એ ભલું કરવાના થાય ગમે એ થતા હોય જે થાય તે એ બધા જીવના કહેવાય તમારો એક નહીં એ ફક્ત જોનાર થાય તો એને વિચાર કહેવાય પિંડમાં નહીં ને પિંડના આખું જુદું જોવાનું દાખલો આપો હરીસામાં તમે જુઓ હરીસામાં તો તમે દેખો ને આવતા જ આવતા તો તમે હાથ હલાવો તે હાથ હલાવે બધું હલાવે ફરી થાય ને તો શરીર હાલતું ચાલતું હોય તમે જુદા કે નહીં નાખી જુદા તમે જુદા કે ચિત્ર જુદું
આપણે જ જુદા કહેવાય ને, ચિત્રથી તો અલગ જ ને. એ ચિત્ર આત્મા છે, તમે જીવ છો. તમારા જોનાર, ભાવ- હા, એ સામે તમારા ભાવ છે. હોય ને ભાવ નથી, એ ખાલી જોનારો જ છે. એ જોનારો જ છે ખાલી, તમે જે કરો એ કરે છે, પણ એ જોવાના કહેવાના ભાવ નથી. હાથ હલાવતો હાથ એના ભાવ હલાવવાનો નથી. બોલતો દેખાય પણ બોલતો નથી. આ બોલે છે, આમાં લાગણીઓ છે, બરાબર. હવે જોવાના ભાવે નહીં, બીજી જ છે. ઊંધું છે, આમાં છે. હા, એમાં કંઈ નથી. તો એ પ્રતિબિંબ છે એ. હા, આપણે પ્રતિબિંબ છે ને. હવે એ જેમ જુઓ છો આના, એમ તમે એ રીતે આને જુઓ. બેટી વાત બરોબર. શરીર આનો રે હાલે ચાલે બધી જોનાર હોય તો તમારા ભાવો આ જીવના ભાવ કહેવાય. હું મારા વિચાર કરું ને પોતાના, એ જીવના કહેવાય. હવે જાણું તો જુદો શું બને. જ્યારે જ્યારે અલગ અલગ વિચાર આવતા જ હોય, ધ્યાન કોનું છે આપણે પોતાનું. તો એ વિચાર કે વ્યક્તિ ના કહેવાય, તો કહેવાય જ્ઞાન રૂપ વિચાર. જાણો છે જ્ઞાન, અને વિચારથી જ જાણો છો. બરાબર. ખ્યાલ આવે છે કે નથી? હા, બરાબર. હવે તમે ત્યાં છો હકીકતે, આ પ્રકૃતિ છે, પણ આપણને ખબર નથી આ જીવન પોતાને માણીએ છીએ. હકીકતે તમે જોનારા જ છો. એ સાબિત દઈશું, તમે ભજીયા ખાધા, ગોટા ખાધા, તો સ્વાદની ખબર પડી કે નહીં? અને ભજીયા કહેવાય, અને પાણી કહેવાય, અને ડીશ કહેવાય, અને રિયાઝ કહેવાય. વસ્તુ દેખાય ને, તો એ જ્ઞાનથી જ તમે જુઓ છો. એટલે હું જોઉં છું એમ લાગે છે, એ જીવ કહેવાય. અને જ્ઞાનથી જુઓ તો આત્મા છે. જ્ઞાન વડે જુઓ છો, હકીકત તમે જ્ઞાન રૂપ છો. આપણે કેવું છે દેહમાં રહેવાનું છે, નામ રૂપ કેવું છે, નામ રૂપ શરૂ કરીએ છીએ, ક્રિયા શરૂ કરીએ છીએ, ભોગથી શરૂ કરીએ છીએ. બરાબર. આ ખાવું છે, સ્વાદ છે. આ ચટણી બે ભેગી કરો સારી લાગે, એટલે ભોગ છે, સ્વાદ છે. સ્વાદથી ટેવાયેલા છે આપણે, એટલે સ્વાદ જેવો છે. એ જીવ ટેવાયેલો છે, જોનારનો સ્વાદ નહીં આવતો. હવે સ્વાદ જોવામાં કંઈ નથી, પણ આ જીવ છે એ ભળે છે, એટલે એમાં સારું ખોટું તો નહીં, જીવ નહીં. જીવો જ છે. એ જીવ જ છે, જોનાર ભણતો કાંઈ નહીં, જીવ જ છો છે. શું ભણો કરે છો? છે, ભોગવે છે. સ્વાદ પોતે જીવ જ લે છે. એક કોણ નોટ પડી હોય, કોનાને વીંટી પડી હોય, તો વ્યક્તિઓ કિંમતી છે, કિંમતી. તો જોનારને દ્રષ્ટા હોય તો ખાલી જુઓ જ છે, બસ. એ કે સોનું છે કે શું એ ખબર નથી એમ. એ વસ્તુ જુઓ છે, દેખાય છે ખરું. એની કિંમત નથી એમ. રોગનું છે શું છે, કિંમત બુદ્ધિમાં છે. જીવ ભાવ. આપણે સ્ત્રીયાદિક જોઈએ તો વિષય ભોગ લાગે. તો પેલો જુઓ છે, સ્ત્રી પુરુષને ખબર નહીં. આકૃતિ છે, દેખાય છે વસ્તુ, વિકારો નથી. કેવો વિકાર નથી. વિકાર નથી. આનો સ્વાદ આનો, બટાકાનો સ્વાદ આ, ગોટાનો સ્વાદ આ, એ બુદ્ધિને ખબર છે, વિચારને ખબર નથી. એટલે આનો અર્થ એવો છે કે આંખ જે છે ખાલી જોવાનું કામ કરે છે, હા, હા. અને પાછળ બુદ્ધિ ઊભી છે, એ સાચા ખોટું, સારું ખોટું એ પસંદ કરે, આ બસ એવું. નિર્ણય બીજું કરે એક- એમ. એક. હવે આમાં શું છે, અંદર જે હું છે ને બુદ્ધિ, એ આંખ વડે જુએ છે. હમ. બરાબર. હા. અને અહમ બુદ્ધિ વડે આંખ દ્વાર જુએ છે. અહમ બુદ્ધિ વડે આંખ દ્વાર જુએ છે. અને છે તો હું, હમ.
મેં જોયું. સ્વાદ કે ના આવ્યો અહમ છે છેલ્લું અહમ છે. બુદ્ધિ વડે જોયું પાછું બુદ્ધિ વડે આંખ દ્વારા જોયું બરાબર? જીભ દ્વારા સ્વાદ લીધો સ્વાદ જીભ ના આવ્યો કે બુદ્ધિ અંદર પડી ઓકે ભજીયું જોયું કે આખું આ મોટો સારો ભજી છે બટાકા લઈને ભરતું નીકળ્યું ના ખાધું એ ના ખાધું ભરતું ના શીખું લાગવા મળ્યું ભારતીય તો સ્વાદ હતો બટેકો ખાવાનો ભરતું નીકળ્યું તો બુદ્ધિમાં ખ્યાલ આવે ને ભાઈ હા હા તો સ્વાદ બટાકાનો લેવો હતો રોટાનો લેવો હતો એ બુદ્ધિ દ્વારા અમને પણ વાંક દ્વારા દેખાય એટલે મિક્સ છે ને એટલે બધું કયું તત્વ કેમ થાય જલ્દી ખબર ના પડે પણ બધા તત્વો ભેગા થઈને કામ કરે આંખ છે, બુદ્ધિ છે, અહમ છે, મન. રુચિ છે ઈચ્છા છે બસ રુચિ, હા, એટલે એ આ ખાવું કા ખાવું સળંગ લાઈનમાં છે, એ બધું ભેગું થાય ત્યારે એ ફાઇનલ થાય એમ. આખું જીવન શરૂ થાય રુચિ એટલે ભાવતું ના હોય હા. પણ ભજીએ ભાવ કોઈ ના ભાવતા હોય તો ના ખાય એ રુચિ કહેવાય ને રુચિ એટલે ઈચ્છા ગમવું ગમવું ના ગમવું તો આપણે બધું જમતું કરીએ છીએ તમે જે કરો એ ગમતું કરો કે ના કરો તો ગમવું રુચિ ગમવું ઈચ્છા ગમવું વાસના અને ઈચ્છા પણ હું કરે કે આ નહીં ગમતું તો ના સ્વીકારે ગમત સ્વીકારે પછી અંતકરણનો ઉપયોગ કરે વાસના બે જીવન જીવાય સમજાય આ વાત અંતઃકરણને મન એક જ કહેવાય કે અલગ? કહો બરાબર મન અંતર એક કહેવાય નોકર કહેવાય એક જ કહેવાય ને મહારાજ. અંતકણ એટલે એને ચાર ભાગ પાડ્યા વિચારની ભૂમિકા છે ને ચાર ભાગ પાડ્યા એક મન બુદ્ધિ ચિત્ત અહંકાર તો શું કામ કરે ચારના ભાગ છે જ પાડ્યા એટલે ખાલી આમ આ જોયું પંખો જોયો આ જોયું આ જોયું આ જોયું શિર ના રહ્યું શિર પદ જોયું ને જોયું ખરું હાજર છે ખરું પણ કંઈ નક્કી શિર પદ ના થયું ચંચળ છે ને એટલે મન કહેવાય અને સ્થિર પણ ગયો પંખો છે એ કયા વસ્તુ સારી છે કે લાઈટ થાય આવું થાય આમ થાય એ ચોક્કસ કોઈ જુએ છે ને બુદ્ધિ કહેવાય લાગણી જુએ રાગ દ્વેષી જુએ તો ચિત્ત કહેવાય અને હું પણ કહે તો અહમ કહેવાય અહમતી અંતકરણ હોય અભિમાન હોય હું પણ અભિમાન કરે ને એ તો અંતકરણ કહેવાય બરાબર અહમના અંતકરણ હોય તો જ પ્રગટ થયા કહેવાય અંદર પડ્યા હોય અંદર તમારી ઈચ્છા બુદ્ધિમાં આવે તો તમે કંઈક ગમે લાગે અંતકરણ ના આવે તો મારું વ્યક્તિ થાય કહેવાય નહીં આપણો ભગવાન તો છે આ છવી તત્વો ભેગા ભગવાન તો છે પણ અંતકરણમાં આવે તો જ ભગવાન દેખાય કે ના દેખાય અહંકાર અંતકરણમાં આવે તો જ કહેવાય આપણા વિષય સુખનો ભોગ પડ્યા હોય પણ અંતકરણ આવે તો જ હાજર થાય ને પડ્યા હોય ચાલે મનમાં હાજર થાય ને રાગ તો જ ભોગ દ્રષ્ટિ આવે મનમાં હાજર થાય તો પરોપકાર દ્રષ્ટિ આવે અંતકરણમાં જ્ઞાન આવે તો જ્ઞાન દ્રષ્ટિ આવે અંતકરણ પ્રેમ આવે તો પ્રેમ ઉભરાય કે ના આવે પડે તો હોય દ્વેષે પડ્યો અને પ્રેમે પડ્યો હોય આવે શું અંતકરણમાં આવો જ શું બરાબર તો મિત્ર હોય તો પ્રેમ આવે આપણને તો મિત્ર પ્રેમ હાજર થઈને ઉપયોગ કરીએ બોલાવીએ લોકો ના ગમતો માણસ આવે તો દ્વેષ આવે તો એ આપણે ધ્યાનથી બધું હાજર થઈ જાય છે બધા ફિક્સ થાય છે એ જીવનું દેખાડું તો આપણે જતા ગયા હાજર થઈ ગયું હાજર છે બધું એ ફિક્સ કેવું ક્યારે જરૂર પડે બધું હાજર થઈ જાય અંતકરણ હાજર થાય એટલે પ્રગટ કહેવાય ભય હાજર થયો મોહ હાજર થયો દુઃખ હાજર થયું દુઃખ દેખાડ દુઃખ હાજર
શું ખાશે શું મજા આવી ગઈ થાય ને આવું? હા. આ પ્રક્રિયા થાય ને એટલે અભ્યાસ કરવો પડે અભ્યાસ ના કરીએ ને તો ખબર ના પડે અભ્યાસ કરો ને તો દેખાય તમે જે ધંધો કરો છો હું જોઉં કે કોઈ સારું થયું પણ કેમ થયું અભ્યાસ કરવો પડે બરાબર કેમ કેમ થયું કરવું પડે વેસ્ટેજ ના જાય બરાબર કેટલો માલ જાય છે એની કિંમત થાય પછી મજબૂત થાય છે કે નહીં બુદ્ધિ હાજર કરવાની એ કરે શેના ઉપયોગમાં આવે એ માપ સાઈઝ પાછું હોય બધા નિર્ણયો બુદ્ધિ નાખી માપ સાઈઝ હોય બરાબર આવી કે ગયું. બ્લેન્કેટ ફિટ કરવો હોય તો કેટલી સાઈઝ હોય સતત નાની કોઈ નાખી ના થાય હમ. થેલો થેલો માપ કરવાનો બરાબર તો બુદ્ધિનો બધો અભ્યાસ સમન્વય. જોઈએ. સાચી અભ્યાસ બોર્ડર જોઈએ. વાળા જે ધૂમ કરવા આપી દે. તમે જે વિષયનો અભ્યાસ જોઈએ તમે જે વિષયનો અભ્યાસ જોઈએ હા એટલે બુદ્ધિનું કામ હોય એ બુદ્ધિ એ પ્રમાણે વિચારે અને કરે હું મશીન કરી શકું તમારો ધંધો પર અભ્યાસ કરવો પડે કરો કે માલ ક્યાંથી લાવવો વિતરવું કેવી રીતે માલ ક્યાં ખપશે કદાચ બરાબર ખપે ક્યાં એ ખબર ના હોય. પછી બનાવનાર કારીક માણસ વધવા પડે કેવી બનાવો એવા સમજાવવું પડે માણસોને એ સાઈઝ કે બ્લેન્કેટમાં સાઈઝ કેટલી જોઈએ કે આટલી સાઈઝ જ બનાવે ના માય તો નકામવું પડે બરાબર? જે તે વપરાવાની તમને માહિતી હોય એ પણ તમે બનાવી શકો કોઈ પણ વિષય છે એનો અભ્યાસ જોઈએ ડૉક્ટરો દવા કરે છે ને એનો અભ્યાસ હોય કે આ દર્દમાં રોગમાં દર્દ વધુ હોય એ ડૉક્ટરનું કામ છે બરાબર આ ભાઈ દવા આપે ખરા પણ કેટલું રોગ છે કેટલી દવા આપે અને આને દવા લાગુ હોય એ ખબર પડે પણ રોગ વધી ના આપે રોગ ડૉક્ટર હોતી રોગ ડૉક્ટર શોધે વાહ હોતી है वो डॉक्टर होती है હવે લેબોરેટરી વાળો છે ને એ તમારે કેટલા જંતુ છે વાત કરીએ કે એવું ડૉક્ટર डॉक्टर ले કે જવાબ પે ડૉક્ટરને રોગ વધી આવે કેટલા અલગ જંતુ છે કઈ આવે એ દરેકના વિષય અલગ અલગ હોય હમ. વિષય અલગ અલગ હોય એ જે તે કામ કરે એમાં જ એની માસ્ટરી હોય બીજામાં ના હોય એવું થયું ને આ ભાઈ શેઠ છે ને કારખાનું લેવા છે જાતે ના કામ કરીએ કે કામ કરાય કે ખરા હવે પહેલાં કામ કરનારા કારખાનું જરૂરી ના આવે મજૂરી કરીએ કે એવું હોય પાછું. બરાબર સાચી વાત છે એ કામ કરાય કરીએ કે કરીએ કે બતાવી કરીએ કે કારખાનું ના ચલીએ કારખાનું નથી એક બી આ સાઈડનું કરવું છે તો એને માપવાનો એક કાપીટ કરી ચોટાડી આવે ખરા પણ કેટલું વજન થાય સ્વભાવ કરવો કેમ લેવું એ ખબર ના પડે કેમ ન ખબર પડે તો દરેકના વિષય અલગ અલગ હોય. હમ. કોઈ પણ ધંધો હોય જ્ઞાન હોય રસોઈ હોય પણ આપણને ના આવડે છોકરી બાકી કે રોટલો કરતા આવડે દાળ કરતા આવડે એમ ના આવડે હોશિયાર નહીં તમે ખાતા આવડે કેટલી ના. બુદ્ધિ નહીં બીજાએ રાંધ્યું એમાં ભૂલ કાઢી હતી. એમાં ભૂલ કાઢીએ કે હા. ખાતા આવડે, ભૂલ કાઢતા આવડે, બાકી રાંધતા ના આવડે એટલે વાજે. એનો સગલી બુદ્ધિ વાત નહીં, કરીએ પણ બરાબર. અભ્યાસ છે આપણા અભ્યાસ નથી એ તો અભ્યાસ છે આપણો નથી હા એટલે એની જોડે રહીએ થોડો ટાઈમ જોતા રહીએ ને તો અભ્યાસ કહેવાય ને અભ્યાસ કરો તો શીખી જાઓ એ જ અભ્યાસ તો થાય એ શીખવું એમાં જ્ઞાન છે ને હમ. અભ્યાસથી થાય આવી જાય એમ ના આવડે અભ્યાસ ખ્યાલ આવે? મને ગોવાય ને તે ટુકડો કરીને નતો આવડતો ભણેલા ગણેલા હોય ના આવે ડૉક્ટર કરતા ના આવે બીજું બધું આવડે રોટલો ના આવડે કંઈક બીજા રોટલો પર જેવો થાય બાપતે નહીં આવડતો કયો વધુ ના આવડે હું કોઈ ચૂકો જાડો પાતો જેવો થયો નાનો કર પહેલાં તે જેવો તેવો થયો કયો વધુ નહીં સરખો બળી ગયો ને કાચો રન કશો વધુ નહીં થાય. થોડો બગડ્યો બીજી વાર કરવાનો બે દાડા કરતા આવડી ગયો ત્રીજા કમ્પ્લીટ હા, આપણા ઘરમાં નાની દીકરી હોય એને બધું શીખવાડવું તો પડે. બીજા એનો
એનું આથી શીખી જાય હા પછી શીખી જાય. જોતા કાપી પડે જોતા બગડે. એ સૂઝ હોય એક બે વાર બગડે બસ પણ ત્રીજી વાર આવડી જાય હું ઇન્ડિયામાં હતો ને એટલે અમે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટરનું કામ હતું અને ટેમ્પોરરી ચાલુ રનિંગ ખર્ચ માટે તિજોરી કવરનું કામ કરતા હતા. તેમ કારખાનામાં જવું અને કોન્ટ્રાક્ટરને મારે બધી ઓફિસમાં જઈને બધું કામ લાવો. ક્યારેક હું જઉં અને મારે કારખાનું સંભાળવાનું મારે તે 2-4-5 મહિના થયા મેં બન્યું કે ચિમનલાલ કે જાય છે કારખાને તો કરતા હોય તો કામ આપણે કામ કરેલું નહીં. આ નવું કામ આપણે તો લોખંડનું ઘડતરનું કામ કરેલું તિજોરી કબાટનું એવું સાંભળી ગયો વાતો કરતો સાંભળી ગયો. પછી મેં કીધું એક કબાટનું પતરાનું કામ વેતરું એટલે પત્ર કાપું. મેં કરેલું નહીં કામ બરાબર બગડે ખરું રજા લેવી પડે ને આમ તો કે આવડતું રીતે બગાડી બધું નુકસાન થાય લાભે થાય. આ કંઈ બનાવ પહેલાં તો નુકસાન જ થાય. પહેલાં તો નુકસાન જ થાય. કોઈ પણ કામ નવું હાથમાં લઈએ ને થોડી ભૂલ પડે ના ભૂલ જ ના પડે. બનાવ્યું ને કામ જે કારીગર બનાવ સારું બને પહેલું જ કામ સારું બને. તો એટલા એક્યુરેટ રહીને આપણે કામ કરવું. આપણે અભ્યાસ હોય ને જોવાનો આપણે જોઈએ ને એ કામ આપણને આવડી જાય. ઝીણવટપૂર્વક કામ મેં જે જોવું કામ પડે. કર્યું ને એ બગડ્યા વગર કામ છે પહેલું કર્યું તોય મશીનનું કામ કર્યું હોય કે બીજું ગમે તે આ તો ઠીક છે. આને વાત ખંડાઈ જાય છે આપણે હેતુ નહીં રહેતો પણ ના આ તમે જે વાત કરી ને ઝીણવટપૂર્વક આ વિચાર જોડે હાજર હોય ને અને આપણે જાગૃતિએ સહિત કામ કરતા હોય ને તો ભૂલ ના થાય. વધુ જાગૃતિની જરૂર હોય. એટલે વિચારે જ જાગૃતિ ના એ જ બીજું કઈ નહીં. અમદાવાદમાં આવો ને માં સસરાને એટલે બોબીનનો બોક્સ બનાવે. બોબીનો દોરો હટાય ને કાચો દોરો હમ. એમાં 15-20 હાંચા ભેગા હોય એવા એક તૂટી જાય દોરો બધા બંધ થઈ જાય એવું ચોક્કસ કામ હોય એ બનાવતા હતા. હું આવું એટલે હું કહું કે 2 લેટ પછી પડી રહે લેટ પછી બે પડી રહે અને બિલ્ડિંગ પર કામ થાય. મેં કીધું આ નવો કામ કરતા હોય મેં કીધું આ લેટ પડી રહે તો વધારે ના થાય. પણ એ વખત કેવો હતો આમણને આવતી જમીન સસરાની હમ. વાતો કરીએ પણ એ બી આપણને રાખીએ એ બહુ ના કહે મને શું કે આ કામ મિલિંગ મશીનનું છે લેટ પર ના થાય આટલું જ કે વધારે ના કહે એક લીટીમાં જાય છે. આટલું ના થાય એનું કારણ શું છે કે લેટ મશીન હોય ને કે અમે ચાલે નહીં હોય અમે ચાલો હોય ઊભી ચાલ ના હોય અને મિલિંગમાં ઊભી ચાલ હોય અમે નહીં ચાલો હોય ટ્રાયેંગલ હે ટ્રાયેંગલ ચાલો ઊભી ચાલો આડી ચાલો અમે ચાલો 3 ચાલો ત્રીજીમાં બે આવે અને લેટ પછી 2 ચાલો આડી ઊભી 2 બરાબર એ મેં કીધું બનાવતા કે ના બિલ્ડિંગમાં ના બને બિલ્ડિંગમાં બને અને ના બને ત્યારે અંદર પેલું કળા હકડી ના રહે ના કેમ પાડી મહિને 20 દાડા 15 દાડા બીજા આવો ને પછી બીજી વાર કહું કે મશીન બનાવતા હોય તો મને એટલું જ કે આ બિલ્ડિંગનું કામ છે એટલે ખોટ ના થાય. ટૂંકો જવાબ ત્રીજી વાર કીધું આજ જવાબ હું આટલું જ કહું પાછો. ચોથી વાર કીધું ને હું બની આવું તો બનાવો તો તમે બધું તમને કામ આપીએ અમે તો બનાવતા હોય તો આપણા લે જ પછી બનાવવા કીધું એટલે ચેલા જાય ના તો બની આવો લો. તમે આઈડિયા કર્યો કે ઊભી ચાલ કેમ બનાવી આડી ઊભી છે ઊભી કેમ બનાવી બરાબર એ આઈડિયા કેમ નાખ્યો એને ટીક બનાવી સેટિંગ કરી નાખ્યું અને બનાવીને કીધું 5 નંગ આપો બરાબર પછી 5 નંગ કેટલા પાસ થાય જુઓ એટલે 5 કાસ્ટિંગ કરેલા આપ્યા એટલે મોલ્ડિંગ કરેલા પછી એને સેટિંગ તૈયાર કરવાના ટ્રાયમાં જેવું હોય ને
પછી 5 આપ્યા પછી મને શું કરું કામ શરૂઆત ત્યાંથી ખબર ના પડે ડિગ્રી લેવલનું કામ એક ડિગ્રી એટલે કે આખે થાય ને આમાં કોઈ ના ચાલે દાંતો ખોટો પડે ખોટો પડે આમ હોય, આમ આટલું કટ થઈ ગયો ને તો પૂછે તો ના ચાલે એ ચોક્કસ ચાલે લેવલ પર કામ લેવલથી 0-0 જોઈએ આટલું લેવલ છે આટલું લેવલ છે આટલું લેવલ છે પોઈન્ટ જોઈને ના ચાલે બધામાં લેવલ જો કેટલી ડિગ્રી એટલું લેવલ કે પણ કામ થાય લેવલ વગર કામ ના ચાલે બધામાં લેવલ ચાલે પછી એક ને બધું વાળો કદાચ એક બગડ્યું કરતું બગડવાના માટે જ નવું આવે છોડ લઈ ગયું એ બનાવી ભાઈ તે 5 કમ્પ્લીટ થઈ જાય છઠ્ઠું પડી 5 આવીને બનાવ્યા આ બતાવ્યા હમણાં એટલે ભાગી જાય કે શિવરામ આ જો હમણાં મશીન બનાવ્યા તપાસ કરો એ ઘણું તપાસ કર્યો કાંઈ ભૂલ ના નીકળી ફોલ્ટ ના નીકળી એક કંપનીમાં જે કામ ચાલુ થયું એમને રેક આપે પણ રેક ના આવે વેલી મશીન કર્યામાં ભૂલ આવે આપણે ભૂલ ના આવે પદ્ધતિ ચોક્કસ કરો ચોક્કસ વગર ડગલું મૂકવાનું નહીં છોલાય નહીં ચોક્કસ હોય ખાતરી ખોટ હોય થાય તો જ કામ થાય આપણે ખોટે દોરાન છૂટ હોય આવી ટેવ છે ને ખાતરી કરવાની ટેવ છે ને એ ખોટું ના થાય કબાટ બનાવ્યું કે કહી દીધું કે કાર્યક્રમ સારો શોર્ટ થાય ત્યાં તો એકલા જ છોડ્યું તમે ક્યારે શીખ્યા તો પહેલું બનાવ્યું છે શીખ્યા ક્યાં એટલે વસ્તુ છે સૂઝનું કામ એટલે વખાણવું ના થાય પતરાને વાળીએ ને થોડી મારીએ ને એટલે ફૂલે સાડી જેમ મોટી થાય ફીલ થાય ને એવું થાય હવા ભરી કહેવાય પ્લેનમાં બધું થાય પ્લેન પતરું હોય અને અંદર હવા ભરાઈ હોય તો આખો આમ ડગમગ હા એવું એ આખા પતરામાં છોડીને ફટકા મારે પ્રેસ વગર વાળીને કબાટ હાલ બનાવીને પડી જાય ગમે તે કોઈ કામ હાથે બનાવે નહીં એમ કહીએ અને હાથી બનાવેલું છે હાલ બનાવેલું કોણ મારે કે ખરા પ્રેસમાં વાળી થાય હાથી રેસમાં બનાવે જ થાય હવા ભરી જાય હાથી બનાવ્યું ફટકો વાવતા જ કરાય કારણ કે તમે અથોડીને ફટકા મારો એટલે પહોળું થાય અને હવાય ભરે એ જ. હાલામાં વસંતા છે મોટા ભાઈ ત્યાં પડ્યું તો ધર્યું ત્યાં હાલે છે કીડી નહીં ગયા છે વાળ પકડાય બાયણામાં આમ બંધ કરીએ ને તો એ વાળ પકડાય એવું ફિટિંગ એટલે કારણ શું કે પદ્ધતિ તે ખાલી કબડ્ડે ખોખું નહીં પાનો ડ્રાવાળા પછી જોર આખું. બધું એટલે આ બધું સૂઝનું કામ છે ભાઈ શું શું સૂઝ પડે કોને એવી ચોક્કસ જોયું હોય તો થાય એટલે કહેવાનો મિનિંગ કહેવાય જેટલું એમાં ચોક્કસ થાય એવું આવો વિચારો આ જે થાય. આની અંદર એવી ચોક્કસતાથી વિચાર કરો ને તો વિચારનું તો હાથ આવે તે સિવાય ના એટલે આમાં જેટલી ચોક્કસતા કામમાં હોય ને તો જ આનીમય હોય અને આનીમય જેટલી ચોક્કસતા હોય ને એટલી પેલામાં ચોક્કસતા હવે તેમાં ચોક્કસ આવતું થાય હા હા હું એક કામ કરું ને તો સીએની ભૂલ નહીં કરે મારે ભૂલ ના નહીં કરે ફીડબેકની ભૂલ નહીં મારે ભૂલ ના નહીં કરે વ્યાપારી ભૂલ નહીં કરે મારે ભૂલ ના નહીં કરે વ્યાપારી કે ભાઈ તમારા પૈસા આટલા સીધો બરાબર જો હિસાબમાં એવું છ ગણાનો સરવાળો લેવડ દેવડ થઈ હોય તો 30મી માર્ચે 30 માર્ચે 2 લેવલ આના પૈસાથી કમ્પ્લીટ હોય 31 સરવાળો કરો બાકી એક પૈસા ફૂટે જ એક એમાં ઉધાર હતું ના ગમે જોવે તો એવું હોય આવડે જો ગયા કુદરતી પછીમાં આપણે હોશિયાર ના કામ ના પણ આ તમે જે કીધું ને એમાં
ચીવટપૂર્વકનું કામ થતું હોય ને, શરૂઆતથી આપણે મગજથી વિચારીએ કે આ આમ થશે તો આ બહાર આ પ્રમાણે આપણે ફાઇનલ થશે. પછી જે તમે કામ ચાલુ કરો છો, તમને વિચારમાં જ થોડુંક 19-20 રહેતું હોય ને તો તમે એ કામ ના કરો. આ તમે જે કીધું ને એટલું પરફેક્શન પહેલાંથી જ તમને વિચારમાં બેસે ને પછી જે કાર્ય ચાલુ થાય. આ ટ્રેક્ટર ચોળ્યો છે ને ત્યાં મિત્રને ચોળી નથી, ચોળ નથી, એમ કે પૈસા નથી ને ખાય પૈસા પછી બધું પેલા પતરાની ચોળી, પતરાની બોમ્બે જ કરી સસ્તા મળશે. હવે એમાં ખામી શું કે ઊંચાઈથી જ્યાં જાય ને રાજુભાઈ આવો. આવો તમે આવો એ બીજા ટાયર બસ થઈ જાય, ટાયર ફાટી જાય, ઊંચા સુધી પહોંચે નહીં. એટલે પેલા કંટાળી કે શું કામ થાય, વસ્તુ કામમાં ના હોય વેચી દેવાનું કે મફત સાથે વેચવાનું. એટલે ભંગારમાં જેમ બીજે ના આવે એટલે મને કે આવું વિચારું છે કે લઈ લો, પણ આપણે આવું થાય તો ના થાય. આપણા તો જોયું નહોતું આપણે શું ખાવાનું, લઈ લેવાનું શું એ કરી આવે થઈ ગયું એકલા. શું કરીએ તો શું થાય એ ખબર પડી જોઈએ. બરાબર. તો ચંદ્રયાનમાં જવા ના જવા. આમાં વિચાર શક્તિ વિચારો બધું જડે, વિચારતા નથી હોતા. હવે જે ચિત્ર લખાયું તો એટલા મરવી એટલે ભૂમિકા આપણી મર્યાદાવાળી. એક ક્ષેત્રમાં તમે હોશિયાર લાગો પછી બીજા જાવ તો જગદીશભાઈએ એક વાત બહુ લગભગ 6-12 મહિના પહેલાં કીધી કે છોકરાને ભણાવે ને તો 50-60% જેનું રિઝલ્ટ આવતું હોય ને બરાબર છે એને ભણાવે, ને પેલાને 95% રિઝલ્ટ આવતું હોય ને એને ભણાવે. તો આમ આપણને શું થાય કે 95%વાળા પાછળ તો બહુ મહેનત ના કરવાની, જે છે એ 50-60 માટે કરવાની. પણ એમણે અવળી વાત કરી કે જે આટલામાં ના કરવાની અને એટલી 95 પાછળ કરવાની, કે 2% વધારે કેવી રીતે આવે, કે 5%, 3% કેવી રીતે વધારે. કાઠા છે એને ભણાવવું ને હા, બહુ જ અઘરું છે. કેમ કે બધું એને આવડતું હોય છે, તમને ઇઝી લાગતું એ હોય. સમજીને હવે બેઠો. એને શું નથી આવડતું એ આપણે આવડતું શોધવું. હોય. મારે એક છોકરી ટ્યુશન હતું ને, અહીંથી પાલડી સાયકલ લઈ જાઉં. એ છોકરી કહે તમે સાહેબ પૂછો આ પ્રેક્ટિસ વર્ક, તમે ગમે તે દાખલો કરો તો હું એને આપું ને 4-5 દાખલા હાલ્યા ઘરામાં ઘરા તો હાલ બધી કરી નાખ્યા. હવે મારે ભણાવવાનું હું ઘેરથી જાતે દાખલો બનાવવા મારે આખો દાડો મથવું પડે, બનાવવો પડે દાખલો નવેસરથી. નવેસરથી. કારણ કે એને બધા ચોપડી ના કે ગણી કાઢે, પ્રેક્ટિસ ગણી કાઢે તો બધા દાખલા બનાવવા પડે મારે. તો બનાવવામાં કેટલી મહેનત થાય, અઘરો દાખલો બનાવવા હા બિલકુલ. એ બનાવી પછી આપવા પડે. તો રોજ 5 દાખલા બનાવતા મારે આખો દાડો મહેનત કરવી પડે. ટ્યુશન તમારું લે. હવે ઈ મારે હું એને ભણાવું છું કે એ મને ભણાવે છે એ કહેજો. તારે હવે વિચાર જમીન કરજો. મારું ડિસિઝન લઈ ગયું જે કાલ કરીએ એ બરાબર. એ કે સાહેબ તમે ગમે તે પૂછો કે મારા બાપાએ કે એટલે ટ્યુશન મેં કહ્યું છે કે તમે 95% તો લાવું જ છું કે, પણ કે મારે 95 માર્ક તો ગણિતમાં ખરા. ત્યારે મારે વિચારવું પડે કે આમાં 5 માર્ક ક્યાં ઓછા આવે છે એ મારે ફોલ્ટ શોધવી પડે ને તો 5 માર્ક ક્યાં કપાય છે. તો જે બોર્ડમાં પેપર જાય ને તો છેક ડીન પાસે જાય, એનો જે મોડરેટર તપાસે તોય 95 હોય, એ ઓછા ના કરીએ. પછી એનાથી અમારે આગળ જાય ને એ 2 માર્ક ઘટાડે, 5 માર્ક ઘટાડે, તો આમાં તમે વધારે માર્ક આપો, ઘટે ને માર્ક એવી રીતે ઘટે. બાકી હોમાંથી હો લખ્યા હોય ને તો પેલા 5 ઓછા થઈ ના. પ્રમેયમાં એક લીટીમાં ભૂલ કરી હોય ને પ્રમેયમાં, હવે એ પ્રમેયની પ્રેક્ટિસ કરાવી
તારે એને 99 માર્ક આવ્યા, 1 માર્ક એનું કાઢે, 3 ટપકા નહોતા કર્યા, એમાં 1 માર્ક કાઢ્યો. એટલે બધું બહુ ઝીણું પછી થાય. એટલે આમ બહારથી એવું હા, દેખાય બહારથી લાગે કે કે યાર તમે આમાં હવે આવો. ક્યાં બાકી રહે, મારે તો આટલું જ કરવાનું ને. 2% વધારવાના આ છે. તમે જેમ નવા દાખલા કરો છો એ મારે નવું વિચાર કરો. યાર, કે આપણે પ્રશ્ન Subject અલગ થઈ જાય. તો પછી નવું વિચાર કરો. આખો દિવસ વિચારવું પડે કે ભાઈ આ લોકો શું પૂછે, શું કહેવા માંગે છે, વિચારવું પડે. એટલે શાંતિ બાબા કે હું તમારી પાસેથી જેટલું શીખું છું એટલું તમે મારી પાસે નહીં છે. અભ્યાસ કરો, વિચાર કરો. રસ પ્રશ્નમાં તમને ઊંડાણ હોય એમ. ગમે તે વિષય લો, હા બરાબર. ડૉક્ટરી વિષય લો કે એન્જિનિયર લો, બહુ ગહન વિષય બધા ઊંડા બધા ધર્મવાળા ગમે તે લાવી શકો. આ આપણે આધ્યાત્મિક પકડી છે તો આમાંય ગહનતા, આ છેલ્લી ગહનતા છે. ખાલી લોકો બિલ્ડિંગ કરે ને એ સામાન્ય માણસને આવડે. તમે બિલ્ડિંગ કરતા આવડી જાય, બિલ્ડિંગ ના કહેવાય. ખાલી હાંધો માર્યો જ કહેવાય. ભલે ઘણી રીત છે. આપણે બિલ્ડિંગ કરતા નહીં આવડતું. આ ધંધો કે બિલ્ડિંગ નહીં આવડતું. એટલે દરેકમાં ઊંડાણથી અભ્યાસ જોઈએ. જ્ઞાન છે ને એ તો અસ્તિત્વનું ભાન અને અસ્તિત્વ પહેલાં નક્કી કરવું પડે. વ્યક્તિથી જ્ઞાન અસ્તિત્વ ના આવે, પેલા વ્યક્તિથી બહાર નીકળી જવું પડે. બરાબર? તો આપણા અનુભવીઓ કીધું શાસ્ત્રોએ કે વ્યાપક બ્રહ્મ માયા રહી છે. બ્રહ્મ અને વ્યાપક જ્ઞાન વિચાર, વ્યાપક જ્ઞાનમાં માયા રહી છે. તો આકાશ બધે હોય કે ના હોય આકાશ, તો આકાશમાં બધી વસ્તુઓ પડી છે ને, સૂર્ય ચંદ્ર તારા પૃથ્વી તો આકાશમાં છે ને. આકાશમાં કે આકાશમાં કાંઈ નથી. આકાશમાં કાંઈ છે આકાશમાં બધું છે. તો આકાશમાં છે તો બે કેમ સમજવું? આકાશમાં કાંઈ નથી કે આકાશ બધું છે એ કેમ સમજવું? એટલે મારા જે વિચાર વડે બધા પ્રકૃતિના જે તત્વો હોય એ ઓળખાય છે, તો એ વિચાર સ્વયં હા ને એમાં કંઈ નહીં, વિચાર પોતામાં કંઈ નહીં. અને આ બધા તત્વો વિચાર વડે જ જીવી રહ્યા, એટલે વિચારના વ્યાપકપણામાં એ પોતપોતાના સ્વભાવ પ્રમાણે અને ગુણધર્મ પ્રમાણે જીવું. બધાનું પોષણ અવકાશમાંથી જ મળે છે એવું થયું ને. આકાશમાં કાંઈ નથી. આકાશમાં કંઈ કહેવાય કશું નથી. બધું આકાશમાં છે. એ વ્યાપકતામાં છે, એ સૂક્ષ્મતામાં કાંઈ નથી. એમ જ્ઞાન છે ને, એ સૂક્ષ્મતામાં કાંઈ નથી. એ નાનો સંકલ્પ દેખાય. આપણે નાનાનું રજકાણ હોય, નાનાનું રજકાણ જેને આપણે અણુ પરમાણુ કહીએ, તો જ્ઞાનથી દેખાય કે નહીં? બધા સાધનથી ગમે જ પણ જ્ઞાન જોડે દેખાય ને, તો જ્ઞાન તો જુદું એનાથી સૂક્ષ્મ, તો જ એની ઘનતા જોઈએ. બરાબર? તો એવું બધું જ્ઞાન છે જેના વ્યાપક પારદર્શક. વ્યાપક એટલું મોટું છે અને બ્રહ્માંડો એને આપણે થયા છે, એમાં જ રમતા હોય આકાશીમાં પણ. તો આ જ્ઞાનનો વિચાર કરવો પડે કે શરીર આટલું દેખાય છે પણ આખો શરીરના ભાવો જ્ઞાન વ્યાપક છે, વ્યાપક જ્ઞાન સમજવું પડે. આખા ડોમેનમાં જ્ઞાન છે, એમાં હું તું બધા કામ કરી રહ્યા એવું સમજવું પડે. તો સમજ્યા ક્યારે કહેવાય કે બધા 24 તત્વો જે જીવવાના છે એને ઓળખતા હોય, તમે મોકા જોઈતા હોય તો તમે એના જુદો સાબિત થાય. ચાલે છે એવું
કે હુંમય તમે છો પોતાનું લાગે છે હું બોલું છું મારું નામ ભરતભાઈ લાગે છે કે તો હુંમય તમે છો ઈચ્છામાં તમે છો મારી ઈચ્છા છે કહો છો કે બુદ્ધિમય તમે છો લાગણીમય તમે છો ક્રિયામાં તમે છો ભાવનામાં તમે છો બધામાં તમે લાગો છો ને હા બરાબર તો તમે શી રીતે લાગો છો વ્યાપકપણે હાજર છીએ એટલે જ્ઞાનથી લાગો છો તમે જ્ઞાન બધામાં છે હમ હમ એટલે બધામાં આપણે લાગીએ છીએ કારણ શું છે તમે જ્ઞાન રૂપે હાજર છો તમારા વડે જ બધું છે આ વાત કાચપણમાં છે જો જડ હતું કોઈ વાંચો તો જડ એ વ્યાપકથી માયામાં નથી તો માયામાં કેમ દેખાય છે આપણે એ શોધી કાઢી માયા જુદી છે તો માયામાં આપણે કેમ લાગીએ છીએ વ્યાપક છે એટલે લાગીએ છીએ મારા વિચારથી લાગે બરાબર. તમે જ્ઞાન રૂપે છો એટલે તમારા લાગે અને જ્ઞાન વગર તમારા કેવી કહેવાય મારા તમારા જ્ઞાન તો અંતર્બાર બધે છે. વિચાર ના દેખાય એ ક્રિયા દેખાય છે કર્મ દેખાય છે ભાવ દેખાય છે એ જ્ઞાન વડે દેખાય તો જ્ઞાન રૂપ તમે ખરા કે નહીં તો તમારા વડે જ્ઞાન દેખાય છે અને તમે એમાં હાજર લાગો તમે જ ક્રિયા કરતા લાગો તમે જ અહંકાર કરતા લાગો તમે આશક્ત થતા લાગો તમે ન્યારા થતા લાગો વૈરાગ તમારાથી લાગે તમારા થાય કે નહીં બરાબર. પોતાની હાજરી છે એટલે એમાં દેખાય હા. ધ્યાન રૂપે ધ્યાન વગર તો વિચારો આવતા જ આ વાત સંભળાય ને ઓપન કે નહીં સંભળાય નથી ઊંઘ હતી. થઈ જાય. થઈ ગઈ. થઈ નહીં જાય નહીં એટલે જ્ઞાનમાં થઈ ગઈ. દવા લીધી થાકનું થાકનું એટલે આંખ બંધ કરી વિચારીએ ને ના તો એ વખત ચોખ્ખું લાગે આપણને હમ. ખોલી એટલે આ દેખાય બરાબર. હા આંખ બંધ કરનાર દેશથી બહાર ના જઈએ કે હમ. સમજે ખરો કે આંખ વગર બીજું દ્રશ્ય દેખાય હા. એ ખુદ દ્રશ્ય કોઈ જાય સમજેલું આનું સાક્ષાત ઉદાહરણ શું ખબર છે હમ. કે મૂર્તિ જ્યારે ભગવાનની મૂર્તિને દર્શન કરવા જાઓ છો ને ત્યારે આંખ બંધ કરો બરાબર ને? કરે છે બધા જ કરે છે આ જનરલ થિયરી છે કે બધા આંખ બંધ કરીને દર્શન કરે પછી પાછો બહાર નીકળે એટલે હતો ત્યાંનું ત્યાં આ જે આંખ ઉઘડી એવું જે જગત દેખાયું દેખાયું તો જ્યાં ભગવાનને જોવાના છે ત્યાં તો આંખ ઉઘાડો એ શ્રદ્ધાથી આંખ બંધ થઈ જાય ના છે. ના એવું નથી એની રીત છે એની રીત ખ્યાલ છે. નહીં એટલે છૂટતા ખબર નથી એ વાતની પણ વાત સ્થૂળતા મારે નથી. વાત ત્યાં પણ આ સાંભળો. વાત છે. નહીં નહીં એ રીત છે આખી એનું બોલ્યું એટલે આંખથી દર્શન કર્યું ના કહેવાય ના, એમ. આ તો સ્થૂળ આંખની વાત છે એમાં શું થાય જે એને દર્શન કરીએ ને એ શ્રદ્ધા આપણામાં હોય હમ. હવે ખાનાપુરનું હનુમાન છે એ શ્રદ્ધા છે ને કે તેજસ્વી છે ચમત્કારિક છે માધ્યમ સાક્ષાત છે એવું આપણને હોય. શ્રદ્ધા અંદર શ્રદ્ધા હોય શ્રદ્ધા હોય એ શ્રદ્ધા આપણામાં પડી છે એ મૂર્તિનું ઐશ્વર્ય પડ્યું છે ને આપણા પડ્યું છે હમ. શ્રદ્ધા ક્યાં હોય આપણા બીજા હોય આપણા તમારી જે શ્રદ્ધા એવું દર્શન હા 10 જણા હોય 10 જણની અલગ શ્રદ્ધા હોય એવું દર્શન થાય દશેરે જુદું જુદું દર્શન થાય દરને જુદું દર્શન થાય ભગવાન એક જ. હમ. બરાબર હવે તમે મૂર્તિનું દર્શન કરો છો ને મૂર્તિના દર્શન તો છે મૂર્તિ પ્રતિમા બરાબર તે મૂર્તિ શું કામ કહેવાય એ પ્રાણ પ્રતિષ્ઠા કરી છે પ્રાણ પ્રતિષ્ઠા એ મૂર્તિ ના જોવી પડે પ્રતિમા નહીં દેખાય મૂર્તિ દેખાય સાક્ષાત દેખાય ને સાક્ષાત ભગવાન સમજવા પડે હમ. સાક્ષાત હનુમાનજી સમજવા પડે હમ. બરાબર તો મૂર્તિ ના દેખાય હનુમાનજી દેખાવા જોઈએ મૂર્તિના બદલામાં સાક્ષાત હનુમાનજી દેખાવા જોઈએ એટલે પ્રાણ પ્રતિષ્ઠા ના થઈ હોય ત્યાં સુધી મૂર્તિ કહેવાય ત્યાં સુધી પ્રતિમા કહેવાય પ્રતિમા કહેવાય હમ. પછી મૂર્તિ કહેવાય મૂર્તિ કહેવાય મૂર્તિબંધ મૂર્તિમંત મૂર્તિમંત. જીવંત હાજર જીવન સાક્ષાત. હાજર સાક્ષાત થાય એમ સાક્ષાત્કાર. મૂર્તિમાં કોને કહેવાય છે તો પ્રતિમા જ હમ. પણ પ્રાણ પ્રતિષ્ઠા કોને કહેવાય કે પ્રાણના ભોગ્યા ભગવાન છે સ્વીકાર્યો નિશ્ચય કર્યો કહેવાય નિશ્ચયથી
આપણા નિશ્ચયથી સ્વીકારે ભગવાન છે. હમ. પછી ત્યાં જોડા પહેરી ના જવાય અને શિલ્પી જોડા પહેરી ટોકતો હોય એની મૂર્તિ ઉપર બેહીને ટકતો હોય અને પછી કે ભાઈ ભગવાન જોવાય એને પછી અડી ગયો હોય ને તો પગે લગાય. નક્કી કર્યું છે આપણે કે આ ભગવાન છે પ્રાણના ભોગે એકથી ના કામ આવે સમૂહ હોય જ્યારે પ્રસંગ થાય ને જે ગામમાં સમૂહ એ ગામના અને આજે બધા એ બધાને હાજર રાખવા પડે જતા આવતા હોય જમાડવા પડે બધા કે સાક્ષાત પ્રતિષ્ઠા છે તો સળંગ એ વ્યાપક કહેવાય. હવે આપણી જે શ્રદ્ધા છે તો એ મૂર્તિ જોઈએ ભગવાન સાક્ષાત જોઈએ નક્કી કરે એટલે તો જે તમારો શ્રદ્ધા છે એ જ અહીં છે એ અહીં છે ભેગ થઈ જાય કેવું આ ભગવાન અહીં છે શ્રદ્ધાથી એમ ન જોયા કે ભગવાન છે એ ભગવાન અહીં છે શ્રદ્ધામાં હતા હા બધી કે જોયા તો બે એક થઈ ગયા શું થયું એક થઈ શ્રદ્ધામાં હતા એ જ જોયા ભગવાન સાક્ષાત બરાબર તો સાક્ષાત જોયા કે નહીં તમારા શ્રદ્ધાથી જોયા કે નહીં જેવી શ્રદ્ધા હતી એવા જોયા ખ્યાલ આવ્યો પછી એને પસંતર બોલતા રહ્યા તો શ્રદ્ધામાં એમને રહ્યા પાછા તારા દર્શન ત્યાં કહેવાય. શું થયું એ દર્શન તમે જે કીધું દર્શન કહેવાય. જો એ દર્શન થઈ ગયા હોય એક વખત જે અંદર ઉતારી દીધી તો એમાં કોઈ પછી ફેરફાર ના થાય ને. ના જ એ થાય. તો દર્શન અખંડ રહે. કાયમ અખંડ અખંડ હા અખંડ એ રહે ને. દર્શન અખંડ રહે પણ એવું કર્યા હોય તો અખંડ રહે ને. મારી પાસે બધા દર્શન કરો ને તો દર્શન હાજર થઈ જાય હનુમાનજી હાજર થઈ જાય દર્શન હાજર કર્યા હોય તો અને ખાલી કલ્પના કરે તો ના થાય દેખાય એ જે ભગવાન કહેતું ના થાય. પેલું તો પ્રાણના ભોગે કીધું શબ્દ જો પ્રાણના ભોગે એટલે નિશ્ચય હા નિશ્ચય. નિશ્ચય છે એમ નિશ્ચય છે ભગવાન છે એમ જેમ અઘરું છે આમ સહેલું છે. ના એટલે આજે તમે કીધું ને આપણે દર્શન કરવા જઈએ ને આમ મૂર્તિને જાળીને જોઈએ એ બરાબર. હવે અંદર જે દર્શન આપણે ઉતારવાની વાત છે તો એ ખાલી ફેસ જ દેખાય બીજું કંઈ નથી દેખાતું. એટલે એ પૂરું દર્શન ના થયું કહેવાય જો એમ એ 3 પ્રકારની આંખ હોય. આંખથી પ્રતિમા દેખાય મૂર્તિ દેખાય હા બહારની આંખથી. હમ. બુદ્ધિની આંખથી હનુમાનજી દેખાય બુદ્ધિની આંખથી સાક્ષાત હનુમાનજી દેખાય. નક્કી કર્યા હોય ને આપણે કે હનુમાનજી છે એ દેખાય રામ હોય તો રામ દેખાય રામ દેખાય. કૃષ્ણ તો કૃષ્ણ દેખાય જે હોય તે દેખાય બુદ્ધિની આંખથી કે આ એ જ છે. તો બુદ્ધિ જાય એટલે આંખથી જોયેલું ખોટું પડે પથ્થરની મૂર્તિ બાદ થઈ જાય અને સાક્ષાત દેખાય. હવે દેખાય છે તો આપણામાં એ છે તો આપણો અંદરમાં શ્રદ્ધા અને આ બે એક થાય એક જગ્યાએ દર્શન થાય. આપણી શ્રદ્ધા અને પેલું હનુમાનજીનું હાજર એ એક જગ્યાએ નક્કી ભેગા થાય. પણ મૂર્તિ બાદ નથી થતી ને મૂર્તિ જ દેખાય. હજી તો મૂર્તિ કહો એટલે પ્રતિમા જે છે એ તો આંખનું ખોટું પડી જાય. આ તમારે શું થાય મોટા મોટામાં હિટ કીધા આંખથી તો શરીર છે પાછી કાલવાળી વાત આ માણસ છે, એ માણસ છે મોટામાં હિટ થયા. બુદ્ધિથી નક્કી કર્યા ને તમે વ્યક્તિ બાદ થઈ ગયું માણસ પણ બાદ થયું મોટા છે માણસ નથી મોટા છે. આવો ભરતભાઈ આવો. શરીર જાજ્યું તો મોટા એક શરીર છે શરીર ના દેખે મોટા દેખાય. શરીર દેખાવામાં ઓળખ માટે શરીર દેખાય વ્યક્તિ ના લાગે મોટા લાગે અંતરમાં મોટા લાગે કુંભી નહીં લાગે. મોટા ભાઈ કહેતા આપણું અંતર નમેલું જ હોય નમવું અંદર ના ના ભાવ પડે. નમવું ના પડે એને કેટલો મોટા ભાઈ કીધું મેં તો દર્શન છે ને મોટા ભાઈનું છે તો વ્યક્તિ તમે છો નહીં હશે એ જાય છે મોટા ભાઈ કેમ ને અમને કીધા
એ દર્શન છે. મોટા ભાઈ જુઓ તો આજે મનુષ્યની આંખે દેખાય તમને વાત થઈ જાય કે નહીં? એ વાત હા દેખાય છે ને એમાં ને એમાં દેખાય દેખાય ખરા પણ એ વાત થાય અને મોટા ભાઈ દેખાય વ્યક્તિ ના દેખાય. પછી બુદ્ધિની વાત કરીએ આપણે ભાઈ બુદ્ધિથી જોઈએ તેમાં ગુણ હોય દોષે હોય. હરખા હોય તો સારા લાગે ને કડવા હોય તો ગુસ્સે વારે લાગે. તો મોટા ભાઈ કહો ને એ ગુણ દોષ બાદ થઈ જાય. બુદ્ધિનું માનેલું ખોટું થઈ જાય અને મોટા ભાઈ ઠરે એટલા એ કારણથી નક્કીથી કરે. મોટા ભાઈ એ નિશ્ચયથી નક્કી કર્યું. ગમે તેવા તો આપણા છે ને મોટા ભાઈ કહેવાય બીજાને કહેવાય મોટા ભાઈ સારા હોય તો મને ના કહેવાય ને અમને કહેવાય તો નિશ્ચય છે ને. એ નિશ્ચયની આંખ જુદી છે. જ્ઞાન અને નિશ્ચયની આંખ જુદી છે. પેલી બે બાદ થઈ જાય પેલી હાજર રહે. પેલી બે બાદ થઈ જાય દ્રશ્ય બાદ થઈ જાય મૂળ દોષ બાદ થઈ જાય. તું આ વાતમાં ધ્યાન રાખ, બીજું કઈ સેવા નથી. સાંભળતા શું કહે તમારે ધ્યાન જ નથી. કોણ સાંભળે શબ્દ વાપે જતા રહ્યા. કહો ફરી કોઈ કહો ચોખા ભરવા છે તમારે શરીરમાં રમે છે. આ સમજની કેટલી કિંમત છે તમારે ખ્યાલ નહીં આવતો. આ સમજણની કેટલી કિંમત છે ખ્યાલ નહીં આવતો. કે તમે જોયેલું બુદ્ધિનું સમજેલું બે ખોટું થઈ અને નક્કી કર્યું હોય એ સાચું લાગે. બરાબર? એક રખડતું કૂતરું હોય ને એને આપણે ગમી જઈએ બરાબર તો આપણને હેટ કેટલું આવે છોકરાથી વધારે જ આવે. કૂતરું તો કૂતરું ના લાગે હેતથી જેવું તમે તો સ્વભાવ એવો હોય છી કરી જતો હોય તો એ જ લાગે એ ના દેખાય. એ સાફ તમે કરો ઘરનું કામ ના કરો એ સાફ કરો એ જ છે ને. એટલે અંતરથી જે થયું ને પેલી બાદ થઈ જાય. દોષનો ગુણ બાદ થઈ જાય આકાર બાદ થઈ જાય હેતથી તમે જુઓ છો. એટલે બે બાદ થઈ જાય કે ભગવાન આવે ને એટલે મનુષ્ય આકૃતિ અને ગુણ દોષ બાદ થઈ જાય ભગવાન દેખાય. આ રીત છે એવી. બરાબર? આપણે હા ભાઈની વાત મોટા ભાઈની વાત કરી ને તો ગુણ દોષ હોય તમે ગમતું ના ગમતું એવું હોય. આકૃતિ ગમે તેવી હોય રૂપાળો કદરૂપાય હોય તો ભાઈને ભાઈ દેખાય. રૂપ જુઓ કે ભાઈ જુઓ ભાઈ જ દે ગુણ દો તો ભાઈ જુઓ. ગુણ જ દે હા એમ આવું સિસ્ટમ આપણે હોય છે ખબર હોતી. હા બરાબર? પેલી એક છોકરીની વાત નથી કરી તમે જોયું હતું કે 5 વર્ષની છોકરી હતી અને એનો ભાઈ એ તો 10 વર્ષની તો ખભે ઉચકી જ જતી હતી. એને ખભે ઉચકી જ જતી હતી તો કે તને આનો ભાર નહીં લાગતો કે ના કે મારો ભાઈ છે. બહાર નહીં ભાઈ છે ભાર નહીં ભાઈ છે કે ડુંગર કરતા હતા તો છોકરો વજન આવે પણ 10-20 કિલો થેલી નથી ભારે લાગતી હતી અને છોકરાનો વજન વધારે હોય. પેલો બગી તને ભાર લાગતો નહીં આપણે ઊંચી છે તમારો ભાઈ છે કે ભાઈને આ ભાર ના કેવું લાગે. છે તો છોકરા કેળે રહે તો ભાર નહીં લાગતો હોય જીજુ થેલી ઉપર ભાર લાગે. આખા ફેમિલીનો ભાર તો અત્યારે ઉપાડી રહ્યા છે એ આમે નથી જમવા પણ છે ભાર એમ ના ઉપાડી લાગે. દે છે પણ ભાર નથી લાગતો. હા. આ નિશ્ચય છે એ વાત કેવી વાત બરાબર. નિશ્ચયની કેવી છે એમ. એ પોતાના માટે ભાર ના લાગે. ના લાગે. હા એ બરાબર બસ એ વાત છે કારણ કે એમાં નિશ્ચય છે
મારાપણાનું હોય ને. હા બધું જ. ભય ના લાગે, ભારે ના લાગે. હા એ જ્ઞાન આવી શકે. આપણે સ્થૂળતા જોઈએ, શરીરથી જોઈએ છીએ. એના વિચારથી જ ઘણું દૂર છે. દેખેલું બુદ્ધિની વાત કરી દે. હનુમાન દર્શન જોઈ પ્રતિમા તો બુદ્ધિની વાત થઈ ગઈ શરીર. બુદ્ધિથી ભગવાન જોયા, હનુમાનજી જોયા તો દેખેલું વાત થઈ કે નહીં, પથ્થરની વાત થઈ કે નહીં, કરવીને આપણે થઈ જઈએ. થઈ જાય હા. બરાબર? હનુમાન જોયા ખરા બરાબર, પણ અંતરથી જ્યાં સુધી તમે દર્શન ના કરો તો તમારામાં એ મૂર્તિ હાજર નથી ના કહેવાય, બહાર જોયા કહેવાય. તો આ તમારી શ્રદ્ધા અને મૂર્તિ એક દર્શનમાં થાય એટલે ભેગા થાય ને. પોતાપણું અને ભગવાનની મૂર્તિ એક થાય તો દર્શન થાય. તો એ દર્શન અહીંયા હાજર થઈ જાય. એ અખંડ દર્શન. પ્રત્યેક દર્શન અમે શ્રદ્ધા હતી ભગવાન પગડ દેખાડા એ દર્શન હાજર છે. એ કાયમ દર્શન તો હાજર થઈ જાય. આવું દર્શન કર્યું હોય તો એ ભૂલીએ જો આકાર થયો હતો એ. મૂર્તિ કેવી યાદ છે સાણંદ હનુમાનની? મને યાદ છે, બોલો. જગન દર્શન કરવા કેવી મૂર્તિ છે યાદ કરવું જોઈએ. એક પગ આમ છે, એક સીધો પગ એ છે. તમને હાજર છે મૂર્તિ? હાજર છે ને વર્ણન મૂર્તિ? નહીં કરવું. હા 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 બસ. હાલ દર્શન છે હમ. તો પગ નહીં જો આપણે આખા હનુમાનજી હાજર છે દર્શન છે એમ છે ને તો સદા જ દર્શન કર્યું કહેવાય. હમ. તો આપણે તો મૂર્તિ હતી તો હનુમાનજી જેવો છે તો પ્રતિમા જેવો છે. આપતી તો પથ્થરની મૂર્તિ હતી એ જેવો છે હનુમાનજી જેવો છે. હનુમાનજી. હનુમાનજી જ દેખાય. હમ. તો અંદર દર્શન પડે છે ને પેલા બે ખોટા થઈ જાય એ સાચા. તો આપણું જોયેલું બુદ્ધિથી સમજેલું ખોટું થાય છે, અંદર તમે નક્કી કરો સાચું થાય. સાબિત થયું કે નહીં? આ બધામાં હોય. હમ. બરાબર. દ્રષ્ટિ ત્રણ છે. નિશ્ચયની દ્રષ્ટિ આવે પેલી બે બાદ થઈ જાય. બાદ કરવી ના પડે. બરાબર સમજ્યા? બરોબર મહારાજ. એટલે કોઈ ભક્ત હોય ત્યાં કે બહુચરાજી મંદિર હોય તો મંદિરમાં દર્શન કરવા જાય તો સીધો મૂર્તિ જોતો નહીં, પથ્થરની છે કે કાચની છે કે હુનાની છે, સીધો માતાજી સાથે વાતો જ કરે ડાયરેક્ટ સીધી. સીધા માતાજી આમ સાક્ષાત માતાજી હોય ને તો સીધી એના સાથે વાતચીત જ ચાલુ કરે. માં 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 કંઈ રોવા માંડે, એના સાથે વાત કરવા માંડે. તો એના મૂર્તિ કશું દેખાતું નહીં, સાક્ષાત જો. સાક્ષાત જુઓ. સાક્ષાત જોવે ને તો સાક્ષાત નહીં પાછું હોય પણ જો હા બરાબર. શ્રદ્ધાનું સાક્ષાત. હા એની અંદર જે શ્રદ્ધા એ માતાજી. એટલે અંદરને માપેલું છે સાક્ષાત જોવાય એટલું. હમ. શ્રદ્ધાનું માપ એટલું છે. એટલે દેહથી તો મહારાજ એ છેલ્લું પદ છે એનું, દેહથી શરૂઆત કરો તો. વિચારથી પ્રગટ દેખાય ના દેખાય. હમ. એટલે જ્ઞાન આવે છે. અભ્યાસથી એમને પડે. આ ભાઈની તે ભાઈ કહો છો પણ ખબર નથી આવી કે આપનું જે ખોટું છે. તોય ખબર નથી લ્યો. ગમે તે ભાઈ કહેવાય કે ના કહેવાય, સારું હોય ખોટું હોય, વિક્ષેપ હોય, અણગમો હોય, બીજા ના બોલતા હોય તો ભાઈ કહેવાય કે ના કહેવાય? એમાં તો બીજા ફેર ભાઈ ના ના પડે. કહેવાય. એમાં તો ફેર ના પડે. ત્યાર પછી એ મરી જાય ભાઈ હોય, બીજો મિત્ર હોય, બધું આપણે સારું જ કરતો હોય પણ મિત્ર કહેવાય. એ ક્યારે છૂટે નક્કી નહીં. બરાબર? અને છૂટે જ નહીં. કડવું આવે, મીઠું આવે, સારું પ્રસંગ આવે, ખોટો પ્રસંગ આવે, તો ભાઈ ભાઈ રે એવું જ નહીં. આપણે નિશ્ચયના વિચારના કામ છે.
આપણે કહે છે ને કોઈ જાણતા નથી હોતા નિશ્ચિતથી જ મારા ઘરે કાંઈ મળે છે બુદ્ધિથી સંબંધો મર્યાદામાં રહે અને દ્રષ્ટિના સંબંધો ટૂંક સમયમાં મળે કામ પૂરતા રહે બરાબર કામ પૂરું થાય એટલે પૂરું પૂરું વેપાર કરતા હોય ને તો કામ કરાવવા તો ઓળખો તો ખરા આ ઓળખો ભાઈ ભૂલી જાઓ અને લેવડ દેવડ પૈસા નહીં કરતા હોય તો વધારે ઊંડું હોય તો લાંબો ટાઈમ ચાલે પણ લેવડ દેવડ પતી જાય તો પછી ભૂલી જવાય બરાબર અને હગા હોય તો નિશ્ચયથી આજીવન નિશ્ચયથી આજીવન કાયમી જીવન છે ત્યાં સુધી એ ટકેલા થાય. લેવડ દેવડ ચાલુ રહે મારા એટલે તાજું ને તાજું હોય. નિશ્ચયથી જ ના ના હકાનો લેવડ સ્વીકાર દેવડ છે. હોય કે ન હોય, સગા જે સ્વીકારે નિશ્ચયથી એ શરીર હોય ત્યાં સુધી રહે. એ છે બધું. ભલે લેવડ દેવડ ના કરો કોઈ. સંબંધ હોય સ્મશાન ને સુધી એ આવે મૂકવા એમ રહે જ એમ. અગાઉ મસાન સુધી આવે છે પેલા જીવનનો અભ્યાસ કોઈ ખબર પડે અભ્યાસ ના કરે ખબર ના પડે એમને જીવી જવાય તો આના માટે મુક્ત વિચાર જઈએ કે દેહના ભાવનું કેમ શું ઘટના બને છે એ જોવું એ ખબર જ ના પડે બરાબર? આવું બધી જગ્યાએ હોય બધી જગ્યાએ આપણે ટેવ જ સતત જીવી જવાની છે ક્યાં જવું ચાલો જેન ભેજતા આ જ્યાં કે ચાલો ટાઈમ થઈ ગયો શું આયા શું કર્યું કંઈ ખબર નહીં બે શબ્દ બોલ્યા ને સાંભળ્યા અને સમજ્યા કે ન સમજાય કંઈ નહીં આપણે એ વાત સ્વીકાર કર્યો કે ના કર્યો કંઈ નહીં સાંભળ્યા ખરા મજા આવી અંતર સુધી પહોંચ્યા અંતકરણ ખુશ થાય એટલે મજા આવી પણ પોતાને સ્વીકાર કર્યો કે નહીં ખબર ના રહી ગમ્યું ખરું વાત ગમી સ્વીકારે કે આ સમજવા જેવી વાત છે જેથી કરવા જેવી વાત નથી એવું પકડ્યું એ ના પકડ્યું તો મજા આવી કહેવાય અને પેલામાં પ્રકાશ થાય વાત પકડાય ને કે આ વાત પકડવા જેવી છે બોલાય નહીં તો આપણે પોતાની પકડે અને પેલી મજા આવે ખરી કે બહુ સારી વાત હતી મજા આવી પણ પકડીએ કે નહીં સમજાય ને? તો આપણે વારંવાર વાત કરીએ છીએ કે વાતો થાય ને સ્વામિનારાયણ મહારાજે વાત કરી છે એ કે આપણે રોજ વેપારી ઘડો અભ્યાસ રાખવો પડે હા. એ કાલ આટલું મળતા હતા આ સત્સંગમાં શું સમજ્યા વધારે બરાબર બરાબર. અથવા તો 10 દિવસમાં આપણે જે સત્સંગ કર્યો એમાં શું સમજ્યા વધારાનું એનું એ જ છે કે કંઈ વધારે સમજ્યા એ જોઈએ તો આટલી સમજણ હતી આટલી સમજણ વધી અને કંઈ ના હોય અને સંસારમાં જ્યાં ભૂલી જવાય સમજેલું ભૂલાય એવું થાય બરાબર. સમજણ વિસ્તૃત થાય સંસાર ઘટ થાય. તો આનો ખ્યાલ રાખવો પડે પૈસા વિચારે કે